હાલો મિત્રો, રામ રામ ને જય માતાજી બધાને। તો આજે આપણે આવી ગયા છે વાડીની મુલાકાત લેવા, અને તો આપણો વિડીયો જોવાનું ભૂલતા જ નહીં। તો આપણો વિડીયો આજે આવશે, આપણે છે વાલોર, પાપડી વાલોર। જો આ છે આપણે પાપડી વાલોર, અને તે આપણે ભીંડો છે અને ભીંડાના ધોરીએ વાવી છે। તો વિડીયો જોવાનું ભૂલતા નહીં ખાસ। અને આ રીતે આપણે વાલોર છે, અને આ બધા આપણે કેમેરામેન જો આપણે આ છે ભીંડો, દેશી ભીંડો। હમણાં આપણે 10 દીમાં આપણે સિંગું પણ આવી જાય છે, તો આપણે એનો પણ આપણે વિડીયો બતાવશું, તો જોવાનું ભૂલતા નહીં। તો આ રીતે આપણે છે ખેડૂતની માહિતી। તો જય માતાજી, આવી રીતે આપણે વિડીયો જોતા રહેજો, જોવાની મજા આવશે। ડેલી આપણે 5 વાગે બ્લોગ આવશે। જય માતાજી। તો આ રીતે પણ છે વાલોર છે, અને આપણે ભીંડો પણ છે, અને આપણે આપણે આંબા પણ વાવેલા છે। અને આ રીતે આપણે ના એમાં તો વાર લાગે ને, ઝાડવું એમાં તો વાર લાગે, એમાં ઘણો ટાઈમ થાય, 5 વર્ષ થાય ને 100 વર્ષ થાય એવી રીતે। તો આવી રીતે વિડીયો જોવાની મજા આવશે। આવશે આપણે કાકડીના વેલા, કાકડી હે, આ તો આપણે વાલોરનો હે। આ હે તરબૂચના વેલા, જો હાર્યા આપણે। તો હાલો મિત્રો, જય માતાજી બધાને। તો જો આપણે કૂવામાં પાણીનો હિલકારો જો આ રીતે આવે છે, શું કારણે આવે છે તો આપણે કોમેન્ટ કરજો। તો આપણે વિડીયો આગળ જોતા રહેજો, જોવાની મજા આવશે। જો આ રીતે હિલકોરો પાણીનો આવે છે, અને હવે જો ઘણો બધો હિલકોરો આવે છે, અને માણસો ઘણું બધું ભેગું પણ થઈ ગયું છે બધું જોવા માટે। કૂવાને ઘણું બધું માણસ આવી ગયું છે રોડ ઉપર। તો વિડીયો આપણે પૂરો જોતા રહેજો। આ રીતે માણસો ઘણું આવ્યા છે જોવા, ઘણું માણસ જોવા આવ્યા છે કૂવાને। જો અચાનક શું છે એ કોઈને હજી માહિતી આવી નથી। તો આ રીતે આપણે વિડીયો જો જશે વિડીયો બનાવવા। જય માતાજી। તો આ રીતે હિલકોરા આવે છે પાણીના, તમે વિડીયો જોઈ શકો છો। તો આપણે જોવાની મજા આવશે। જય માતાજી। જો આ રીતે કૂવો આખો પાણીનો હીરો છે વરસાદનો, અને આવતી જો માળા રોડના કાંઠે ઘણું પણ આવી ગયું છે, પડખે રોડના કાંઠે વાળી છે, અને કૂવો પણ છે। જો આ રીતે તમે આપણે વિડીયોમાં જોઈ શકો છો, ઘણા બધા હિલકોરા આવે છે, પણ આ કાંઈ અચાનક કાંઈક છે, હું એ કાંઈ ખબર નથી। તો હાલો મિત્રો, જય માતાજી, કેમ છો આપણે બધા મજામાં? તો આજે આપણે આવી ગયા છે ફૂલના રોપ લેવા, તો વિડીયો જોવાનું ભૂલતા નહીં। તો આ રીતે આપણે વાડી આવી ગયા છે। તો જય માતાજી નેસિનભાઈ। જય માતાજી। જો ફૂલના રોપ લઈને આપણે પાનભાઈને વાવવાના, તૂટી જાય, ઉંબરતા નથી ને? ઉંબરતા નથી, વાંધો હોય થોડો, અને મોટા મોટા છોડવા થઈ ગયા છે। જો આમાં ડાયરેક્ટ ફૂલ આવી ગયું, ફૂલ ફૂલે મસ્તી ના ને, હાર બાર કરવો તો આમાં થઈ જાય ને। છોડો સુકાઈ ગયો, વધારે પાણી લાગી ગયું છે। બીજા જે નનકા થઈ છે આપણે લઈ જઈશું, પણ અત્યારે ખાલી હેસ નથી જવું, એટલે થોડાક રોપા લઈ જઈએ। તો મિત્રો, જો આ રીતે પીળા ફૂલ હે અને લાલ ફૂલ હે, 2 કલરના હે, તમે જોઈ શકો છો। આ રીતે જો વધારે તો પીળા જ છે। આ રીતે એ બાજુ હજ મોટા હે ને, મોટા ગોટા થાય ને, ગોટા થાય। જો આ રીતે આપણે કલર ના મોટા આપણે ગોટા થઈ જાય। આ છે આપણે જામફળી, તમે જોઈ શકો છો। આ બાજુ પણ જામફળી છે, અત્યારે જામફળીની સિઝન નહીં એટલે જામફળ ન હોય, તો અમુક નક્કી ન કે 12 માસી હોય તો 12 માસી જામફળ આવે।
જો આ રીતે પણ અહીંયા પણ આપણે જામફળ છે તમે જોઈ શકો છો જો આ રહ્યા આ રીતે જામફળ છે નાના નાના હે હજી જો અહીંયા છે આપણે ચીકુડી ચીકુમાં ફાલ આવી ગયો છે જો આ રીતે ફાલ આવી ગયો છે ચીકુડીમાં લઈ લીધા તો હાલો આપણે હવે જઈ તો વિડીયોમાં ખાસ જોડાઈ રહીજો આ છે આપણે આંબો છે તો કેરી ન હોય કેરી ખૂટી રહી છે ત્યારે